ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વર્ષ 2020માં થયેલી હત્યાના બનાવની અંદર ધોરાજી સેશન્સ કોર્ટે આરોપી હાર્દિક જીવાભાઈ સોલંકીને આજીવન કેદની સજા અને ₹8,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે। વર્ષ 2020માં મરણ જનાર યુવક અમિત મહેન્દ્રભાઈ પરમાર નામના યુવકને છરી વડે માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો। આરોપી બેન્ડ મૃતકની સાથે સંબંધ હોવાની બાબત માલુમ પડતા હત્યા કરવામાં આવી હોવાની બાબત સામે આવી હતી। મારું નામ મહેન્દ્રભાઈ ઉર્ફ બાલાભાઈ પરમાર 2020ની અંદર મારા છોકરાનું મર્ડર થઈ ગયેલ। તેમાં મારો આજે અત્યારથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલને કેસ હાલેલ। કેસ ચાલતા પૂર્વે આજે મને તેમનો ન્યાય મળ્યો। ચુકાદો છે સામે આરોપીને આજીવન કેદની સજા। તે બદલ હું કોર્ટ, વકીલશ્રી, જજ સાહેબશ્રી સબનો આભાર માનું છું અને એ બદલ એ નિર્ણયથી હું ખુશ છું। હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ સેશન્સ કોર્ટ ધોરાજીમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવું છું। ઉપલેટા 2020ના અરસામાં એક બનાવ બનેલો। હાર્દિક જીવા સોલંકી નામના એક વ્યક્તિએ એમની બેનની સાથે મિત્રતા કેળવવાના સંબંધે એક અમિત નામનો યુવક હતો એમની સાથે તકરાર થઈ। એટલે આ તકરારમાં અમિતના ઘરે જાય છે। ઘરે જઈને અમિતના પરિવારજનોએ માફી માંગી અને ફરીથી તમારી ગલીમાં નહીં નીકળે આવા બધા શબ્દો કીધા। પરંતુ આ હાર્દિક જીવા ખૂબ ધમકાવેલ। ઓચિંતાનો ઊભો થઈને બહાર જતો રહ્યો અને પછી છરી લઈને આવેલ અને અમિત જે ખુરશી ઉપર બેઠો હતો ત્યાં છરી મારી દીધી। સિંગલ બ્લો, એક જ ઘા માર્યો અને ત્યાંથી નાસી છૂટ્યો। અમિતને સારવાર માટે પહેલા ડોક્ટર દલસાણીયા સાહેબની હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા અને સારવાર દરમિયાન અમિત અવસાન પામ્યો। આખો કેસ ચાલી ગયો। બચાવ પક્ષે ડિફેન્સ સિંગલ બ્લોનો લેવામાં આવેલો હતો। 6 આઈ વિટનેસ હતા। અમિતના પરિવારજનો નજરે બનાવ આખો જોયો હતો, ડિસ્ક્રાઇબ કર્યો હતો, જુબાનીઓમાં કીધું હતું। બચાવ પક્ષે એવા પણ ચુકાદા સર્વોચ્ચ અદાલતના રજૂ કર્યા કે સડન પ્રોવોકેશન કહેવાય, એક જાનમાં કોઈ માથાકૂટ થઈ અને બનાવ બન્યો અને કોઈની હત્યા થઈ હતી તો એમાં સર્વોચ્ચ અદાલતે 302 નહીં પણ 304 માની। સરકાર પક્ષે કે જે રાણા તત્કાલીન પીએસઆઈએ ફરિયાદ નોંધેલી હતી અને એમએન રાણા એસઓજીમાં હતા, પછી ઉપલેટા શહેરમાં હતા, એમણે તપાસ કરેલી। આ તપાસના અંતે ચાર્જશીટ કરેલું અને કોર્ટે તમામ પુરાવાઓ નોંધ્યા। સરકાર પક્ષે દલીલ પણ કરવામાં આવેલી કે ખાલી સિંગલ બ્લો છે એટલું ન જોઈ શકાય। સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે કે આઈ વિટનેસના કેસમાં મોટિવ પણ જોવાની જરૂર નથી। તમામ સાબિતીનો બોજો આરોપી પક્ષ તરફ રહે અને આ બધાથી વિશેષ સિંગલ બ્લો છે ખાલી એટલું ન જોવો જોઈએ, પરંતુ આ કેટલા બળપૂર્વક કરવામાં આવેલો ઘા છે। તૈયારી કરવા માટે છરી લેવા આરોપી પાછો ગયો હતો। આ બધી જ દલીલો ગ્રાહ્ય રાખી અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી હાર્દિક જીવા સોલંકીને આઈપીસી 302 અને આઈપીસી 449 મુજબ તકસીરવાન ઠરાવેલ। આઈપીસી 302 મુજબ આજીવન કેદની સજા અને ₹5,000 દંડ, આઈપીસી 449માં 10 વર્ષની સજા અને ₹3,000 દંડ, આવો ચુકાદો આજે આપેલો। વર્ષ 2020માં થયેલ હત્યા બાદ મૃતકના પરિવારે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેનો કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલતો હતો। ત્યારે ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલેલા કેસની અંદર આરોપીને તકસીરવાન ઠરાવતી કોર્ટે 20 વર્ષની સજા અને ₹8,000નો દંડ ફટકારતો હુકમ કર્યો હોવાનું સામે આવ્યું છે। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।